તમારા લાઈફનું પહેલું ટેટુ છે? 108 બોલાવી લીધી છે, નીચે ઊભી છે. ભાઈને કઈ થાય તો સીધા હોસ્પિટલે લઈ જવામાં આવશે. મસ્ત મજાની શોપિંગ કરી નાખી છે. હેલો, ગુડ મોર્નિંગ. ફરી એકવાર એક્સ મેવલ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે રાજકોટમાં છે ડે 2. હવે થંબનેલ જોયું એટલે આઈડિયા તો આવી જ ગયો છે કે આજ શું કૌભાંડ કરવાના છે. ચાલો વ્લોગમાં બનાવી દીજો. અત્યારે જો મસ્ત મજાના તૈયાર થઈને રાજકોટની શેરીઓમાં નીકળી ગયા જોઈ શકો તમે. અત્યારે જોઈ શકો અહીંયા ત્રિકોણ બાગ પાસે છીએ ને એક મહેમાન છે તો એમને ઓફિસે ઉતારીને પછી તમને ખબર છે જવાનું છે આપણે એક ટેટુ પડાવવું છે. મારા લાઈફનું પહેલું ટેટુ છે તો ચાલો તમને બતાવીએ કઈ રીતે ટેટુ કયા શું પાડું છું એની માટે વ્લોગમાં બનાવી દીજો. જો અહીંયા ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે ને હું જો અહીંયા મહેમાનને મેકવા આવ્યા છીએ તો હવે મહેમાનનું બાઇક લઈને રાજકોટમાં આટા મારવા છે. મોટી ગાડી તો ક્યાં આટા મારવા, બહુ એટલે બહુ ટ્રાફિક નડે છે. તો ચાલો બાઇક આવી જાય એટલે આપણે પછી રાજકોટની અંદર જઈએ. જે મેન મકસદ છે મકસદ પૂરું કરવા જઈએ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. બહુ એટલે બહુ જ મજા આવે બાઇક ઉપર. કાર કરતા બાઇકમાં એ ફાયદો કે ટ્રાફિક નો નડે ને ગમે એનાથી નીકળી જાય. હાય હાય રંગીલું રાજકોટ હો બાપા, કાઈ ના ઘટે બાપુ. લિપ્સ ટેટુમાં આવી ગયા છીએ ટેટુ પડાવવા માટે. તો ચાલો પેલા ડિઝાઇન એવું સિલેક્ટ કરીએ કેવી રીતની ડિઝાઇન મૂકવી, કઈ રીતનું ટેટુ પડાવવું. જો ડિઝાઇન સિલેક્ટ કરી નાખી છે ને હવે દીપભાઈ ડિઝાઇન બનાવે છે ત્યાં સુધી બ્લોગમાં બનાવી દીજો. અત્યારે જો ટેટુ પાડવાનું ચાલુ કરવી. પેલું ટેટુ છે, થોડી ગભરામણ થાય છે કઈ રીતે થાય છે, કોઈ પાડ્યું નથી. લાઈફનું પેલું ટેટુ છે તો હવે જોઈ કઈ રીતનું શું થાય છે. નવી બ્લેક ટી આપણે હાથ ભાઈને હે ને વાળ બાર ઉડાડી દઈ એટલે વ્યવસ્થિત હું પેટું થઈ જાય. આ તો ભાઈ રૂડા રૂપાડા થઈ ગયા. આવું તો કાલે નતો આવું તો ક્લીન શેપ થઈ ગયો, છોકરી જેવા. છોકરી જેવા થઈ ગયા ભાઈ. સહી પકડે હે. તો આપણે પ્રિન્ટ લગાડશું. 108 બોલાવી લીધી છે, નીચે ઊભી છે. ભાઈને કઈ થાય તો સીધા હોસ્પિટલે લઈ જવામાં આવશે. એટલે આ તો મારું દીકરું છપાઈ ગયું. થોડીક બીક લાગે છે કઈ રીતનો હું અનુભવ રહે. અત્યારે જો ટેટુ ને પડી ગયું છે તો હું તમને ટેટુ બતાવું. रहा नहीं जाता ना, सड़क ही ऐसी है ना. ટેટુ અત્યારે જો આપણું પડી ગયું છે, જોઈ શકો તમે. અત્યારે જો મસ્ત મજાનું ટેટુ પડી ગયું છે. તમારે જો ટેટુ પડાવવું હોય તો દીપભાઈ પાસે પડાવજો. આ નીચે જો મેન્શન કરેલું છે એડ્રેસ ને નંબર, તો વિઝિટ જરૂર કરજો. માર્કેટ બાજુ જવું છે સિટીમાં અંદર પ્રોપર, એટલે આમ સિટીમાં જ છીએ. હવે થોડીક ખરીદી ને એવું કરવું એટલે કપડા ને શૂઝ ને એવું લેવું છે. ચાલો હવે આપણે ખરીદી કરવા જઈએ. ટેસ્ટ મારે કયો સારો છે. મેં બી લઈ લીધા છે 2 જોડી. આગળ જોવી. મસ્ત મજાની શોપિંગ કરી નાખી છે. કેટલી એવી વસ્તુ લીધી તમે જોઈ શકો. તો હવે લાગે છે બહુ એટલે બહુ જ ખુશ. તો કંઈક ચાલો જમવા કે નાસ્તો કરવા જઈએ. તો ચાલો બ્લોગમાં બનાવી દીજો.
બહુ બધી શોપિંગ કરીને અમે નીકળી ગયા બોટાદ માટે. વચ્ચે વ્લોગ બનાવવાનું ભૂલી ગયો તો જમી પણ લીધું છે. તો ચાલો બોટાદ જઈને મળીએ. હેલો, અત્યારે જો ફાઇનલી બોટાદ પહોંચી ગયો છું. ને બોટાદ પહોંચી ગયો ને એમાં મેન વાત શું છે ખબર છે? ઘરે જો આ ટેટુ બતાવ્યું જ નથી. બોલો તો ઘરે બતાવું ન બતાવું એમ થાય છે. બ્લોગ જોશે એટલે ખબર તો પડી જ જશે. મારી બહેનની બ્લોગ જોતા હોય તો શું કરું. તો ચાલો કાંઈ નહીં, કાલ સવારે શાંતિથી ઘરે કહી દઈશું કે ટેટુ પડાવ્યું, શું રિએક્શન આપે. એક કામ કરું, કાલે બ્લોગ બનાવું તો બ્લોગ રિએક્શનવાળો બ્લોગ જેને જોવો હોય એ કોમેન્ટ કરજો તો અપલોડ કરું. કાંઈ જ દેશે ખબર છે. તો ચલો કાંઈ નહીં, આ બ્લોગને આપણે અહીંયા જો એન્ડિંગ દઈએ છીએ. હવે થાકી ગયા એટલે સૂઈ જવું છે. તો આ બ્લોગ ગેમ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે ડાયરેક્ટ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સૌને રાધે રાધે. એવો મારો વખત હતો, પણ નચાવ્યા ઘણાને અને આજ હું નાચી રહ્યો છું. અને દીધો તું દાન જે હાથે એ હાથે આચી રહ્યો છું. मैं अकेला रहना चाहता हूँ.